પછી તો બેનને તો કાંઈ વિચાર આવ્યા કરે, હવે હું કરું, મારા ભાઈને મળવું હોય તો કેમ મળવું. સમય જાતા રક્ષાબંધનનો તહેવાર આવે. તહેવાર તો ઘણા આવે, પણ રક્ષાબંધનનો તહેવાર છે ને એ તો અમૂલ્ય તહેવાર, અમૂલ્ય તહેવાર કહેવાય. બેન છે ને ભાઈ માટે તો કેટલા વ્રત કરતી હોય, કેટલા જાગરણ કરે ને ભાઈ માટે કેવડી આયુષ્ય, કેટલું દુઃખ પોતે ભોગવતી હોય કે મારો ભાઈ હંમેશને માટે સુખી રહે, કેવા વ્રત કરતી હોય. અને અંતે જો ભાઈ માટે રક્ષા રાખડી બાંધે, બેન રાખડી બાંધે અને ભાઈને આશીર્વાદ દે કે મારા વીર વર્ષની અંદર કોઈ જિંદગીની અંદર એ તને કાંટોય ના વાગવો જોઈએ. મારા વીર રક્ષાબંધન ભાઈનું કાંડુળમાં બાંધી અને રક્ષા મૂકશે બેન. અને બેન એમ કહેતી હોય કે તને કોઈ બી દુઃખ ના પડે. અને ભગવાનને એટલું કે દુઃખ ના પડે, જેટલું દુઃખ ભાઈ માથે હોય ને ભલે મારી માથે આવે, પણ મારા ભાઈને કાંટોય વાગવો ના જોઈએ. આટલા માટે સમય આવતા રક્ષાબંધનનો તહેવાર આવે છે. બેન સાસુમાં પાસે પૈસા માંગે રાખડી લેવા માટે, અને રાખડી લેવા માટે માગે એટલે સાસુમાં કે તારે ક્યાં ભાઈ છે, તું તો ન ભાઈ છો. બેન મોર તો નિહાકો નાખીને કહે છે, માં તમે કોઈ બી એ શબ્દ ના કાઢતા કે મારે ભાઈ નથી, મારે ભાઈ છે, મારો ભાઈ આવશે, એ મને ખાતરી છે, મને પૈસા આપો. અને પછી રૂપિયો દઈ અને કીધું જા ન પીરી ન ભાઈ, તારે ભાઈ હોય તો આવે ને રાખડી બાંધવા, જા. અને પછી બેન પાણીનું બેડું લઈ, હાથમાં રાખડી લઈ અને જાય છે ભાઈની સામે. અને ભાઈને એમ થયું હવે મારી પાસે ઘણી બધી પૈસા થઈ ગયા, ઘણા બધું મારે સારું છે, હવે હું મારા બેન પાસે જાઉં. અને બેન પાસે આવવા માટે તો બે ભાઈએ તો કેટલી વસ્તુ લીધી, હાર લીધા, બંગડિયું લીધું, ઝાંઝરા લીધા, ન જાણે બેન માટે કેટલી વસ્તુ લીધી. બેન માટે ચૂંદડી પણ લીધી કે મારી બેન સાડી જોહે ને તો રાજી થાય, મારી બેન ચૂડીઓ જોહે ને તો રાજી થાય, મારી બેન હાર જોહે ને રાજી થાય. બેનને એ કોઈ વસ્તુ નથી કરતી, બેનને તો ખાલી ભાઈ આવી જાય ને તોય બેનના માટે તો ઘણું આવી ગયું. અને બેન પાણીનું બેડું લઈ અને ભાઈની સામે જાય છે. અને ભાઈ પણ એટલો પર્યાવરણના ગાડા ભરીને આવે છે બેન હાટું થઈને ભાઈએ ઘણું લઈને આવે છે. કારણ એને ખબર હતી કે બેનના જ્યારે લગ્ન થયા ત્યારે મારી પાસે કોડી જ નહોતી, અટાણે મારી પાસે છે એટલે હું દેવા જાઉં છું. હાલતા ઓલી બજાર આવી, બે ભાઈને યાદ આવ્યું કે ઓલી ઢીંગલી આની ત્યાંથી લીધી હતી, હાલ હું એનો ચુકાદો કરતો જાઉં. અને ત્યાં જઈ અને કીધું ભાઈ ઓળખો છો? ના ભાઈ કોણ છો? તો કે આજે ઘણા વર્ષો થઈ ગયા, અમે નાના બેન ભાઈ હતા ત્યારે તમારી ત્યાંથી ઢીંગલી લીધી હતી, એ બાકીમાં લીધી હતી, મેં જે તમને શંખલા દીધા એ મને શંખલા આપો, તમારી ઢીંગલીના જે પૈસા થાય એ હું તમને આપી દઉં. ત્યારે એ ભાઈએ વાહો થાબડી અને કીધું કે ભાઈ એ મારી બેન જ હતી ને તું એ મારો ભાઈ જ છો, એ પૈસા મારે ના જોઈએ, તું તારે આનંદ કહે. ત્યાં એ સમયની અંદર મને કોઈ ખબર નહોતી કે આ શંખલાનું કાંઈ આવે નહીં, છતાંય તમે મારી બેનને રાજી કરવા માટે તમે દીધી, એને ભગવાન કુદરત તમને દઈ દે છે, તમને ઈશ્વર ન્યાર કરી દે છે, આશીર્વાદ દઈ. અને ભાઈ બેન પાસે નીકળે છે. અને બેન પાસે જાતા નદી આવે છે. હવે નદીને પાર ઉતારવું કેવી રીતે? નદી ફૂલ જાય છે, નદી પૂર્વ. અને બેન અહીંયા વાઇટ જોવે છે. વાઇટ જોતા બેનને એમ થયું કે હજી મારો ભાઈ દેખાતો નથી, હજી મારો ઝાડ પાન પશુ પક્ષી બધાને કે મારા ભાઈને સમાચાર દો, હું અહીંયા રાહ જોઈને ઊભી છું. બે બેન ભાઈ એને પણ છે નાના રમેશે ભૂલકાઓ એની પાસે. અને પછી
હા કોઈને ખબર પડી કે એનો ભાઈ આવે છે અને ઈ ઝાડવે ચડીને જોવે છે કે મારો ભાઈ આવે છે, ઝાડવે ચડીને જોવે. જોજો કુદરતે પણ આમાં કસોટી કરે હો, કુદરત છે ને ઈ જો એમ કહેતા હોય કે સત્યને જ ભગવાન વિજય આપે, પણ ભગવાન પાસે એટલી બધી છે કે ન પૂછો વાત, એટલી બધી પરીક્ષા કરે. ભગવાન પણ પરીક્ષા આપી કરે છે. એટલે ભગવાને એક નાગ ઝાડવે ચડેલો, અને ઝાડવે નાગ ચડેલો, અને ઈ બેનને કાંઈ ખબર નહીં. બેન તો ભાઈના પ્રેમમાં આતુર હતી, મારો ભાઈ કયા આવે, કયે હું એના મીઠડા લઉં, કયે હું મારા ભાઈને રાખડી બાંધું. આવા વિચારમાં બેન ઝાડવે ચડે અને નાગ એને ડંસ દે છે. નાગ ડંસ દે છે ને એટલે બેન એટલું બોલે કે હે કુદરત, તને પણ મંજૂર નહોતું કે અમે બેન ભાઈનું મિલન થાય, અમારા બેન ભાઈ ભેગા થાય, એ તને પણ પસંદ નહોતી. હવે કુદરત, હવે એ તો કહે છે કે મારા ભાઈને કે હું તારી વાત જોઈને મારો જીવ તને અર્પણ કરું છું. મારા ભાઈને એટલું તો કહે છે, એ તા લગી તો રહેવા દે, મારો ભાઈ આવે તા લગી તો મારો જીવ રહેવા દે છે, કે હું છેલ્લા બોલ મારા ભાઈને આશીર્વાદ દેતી જાઉં. પણ ભગવાન કુદરતે એ પણ મિલન એને ઘડ્યું નહોતું. કહેવત છે ને કે બારોતિયાના બરેલા ઠાઠડીમાંય ના ઠરીએ, કહેવત સાચી જ છે. જીવનની અંદર દુઃખ પડે ને તો સેટ લગી દુઃખ જ પડતું હોય, એને સુખની ઘડી ના આવતી હોય, અને પછી એ દીકરીનો શ્વાસ વયા જાય છે, અને એ દીકરી છેલ્લા શ્વાસ સુધી ભાઈની રાહ જોતી ઊભી રહે છે. અને પછી નદીમાંથી પાણી પૂરું થાય, નદી ઉતરીને ભાઈ આવે છે. અહીંયા માણસો ભેગા થઈ જાય, ગામ ભેગું થઈ ગયું. ઓહો, ભાઈ ભાઈ કરતી એ દીકરીએ હાવ જીવ ખોયો. આ નાગ ક્યાંથી આવ્યો? નાના નાના બે દીકરા દીકરી મા પાસે ખૂબ રુદન કરે છે, અને મામા આવે, કોણ છે, શું છે, આટલા બધા માણસ ભેગા થયા, શું થયું છે, ગામમાં કાંઈ અણબનાવ બની ગયો છે? ત્યારે ગામના વ્યક્તિ કીધું, ભાઈ ઘણું મોડું થઈ ગયું, ઘણું મોડું થઈ ગયું. તો કે કેમ? તમારી વાટ જોતી જોતી તમારી બેન હાથમાં રાખડી લઈને તમારી વાટ જોતી જોતીને કારોતરો અડી ગયો છે, કારોતરાએ દંશ દીધો છે. ત્યારે ભાઈએ જેટલી વસ્તુ લઈ આવ્યો તો બેનના માથે મૂકી અને કહે છે કે બેન, હું આ તારા હાથું લઈ આવ્યો છું, અને એ કુદરત, અમારું બેન ભાઈનું મિલન તને પસંદ નહોતું, હવે એ કુદરત હું પણ એમ કહું છું કે હવે મારે જીવીને શું કરવું છે. એટલે ભાઈ પણ ત્યાં બેનની હારે સીતામાં, બેનની સીતા અને ભાઈની સીતા, ખટુલા બેન ભાઈ બીજા એના દીકરી બેનના છોકરા દીકરો દીકરી વ્યા એને ગામના હાથમાં હોપીને કીધું કે આ મારા ભાણેજડાને હું તમને હોપું, તમે એનું ધ્યાન રાખજો, અને હવે હું પણ વિદાય લઉં. મારી બેન ના હોય, મારે ક્યાં જઈને બેસવું, ક્યાં જઈને રહેવું, મારું કોઈ છે જ નહીં. એટલે હવે હું પણ વિદાય લઉં છું, મારા ભાણેજડાનું તમે ધ્યાન રાખજો. અને પછી ભાઈની પણ સીતા ખડકાય છે, બેન ભાઈની સીતા ભરે, અને પછી ગામ લોકોને એમ થઈ ગયું, ઓહો, આવા જીવનની અંદર આટલા દુઃખ વેઠી વેઠી અને બેન ભાઈને કુદરતે નિર્લપ ના થવા દીધું. હે કુદરત, આવું કોઈ માથે કરશો નહીં, અને આવું કોઈ માથે દુઃખ દેતા નહીં, અને હંમેશને માટે બેન ભાઈનું આયુષ્ય હંમેશને માટે સુખી રહે એવું આયુષ્ય આપજો, હંમેશને માટે બેન ભાઈને કોઈથી જુદા ના પાડતા જીવનની અંદર જીવવા દેજો ભગવાન. એટલી હું પ્રાર્થના કરું. આ મારો વિડીયો જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ગમે ને તો